નમસ્કાર. પહેલા તમે આ ઇમેજ જોઈ લ્યો, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે અપીલ કરી છે જુદી જુદી, કે થોડો સંયમ રાખો, સોનું ઓછું ખરીદો, પેટ્રોલ ડીઝલનો ઉપયોગ ઓછો કરો, અને પછી પેટ્રોલ ડીઝલના ભાવ વધારો આવી ગયો છે. પણ આ ઇમેજમાં જે વડાપ્રધાનની અપીલ છે એને ભગવાન મહાવીર અને જૈન સિદ્ધાંતો સાથે કઈ રીતે સીધો સંબંધ છે એ બહુ ઇન્ટરેસ્ટિંગ વેમાં એણે બતાવ્યું છે. કોણે આ ઇમેજ બનાવી છે મને ખબર નથી, પણ એક બે મિત્રોએ મને ફોરવર્ડ કરી છે. એના ઉપરથી મને થયું કે આના વિશે થોડી વાત કરવી જોઈએ. પણ વાત કરતાં પહેલાં આ કાર્યક્રમ તમને ગમતો હોય તો લાઈક કરો. યુટ્યુબ ઉપર કૌશિક કેલિડોસ્કોપ છે એને સબસ્ક્રાઈબ પણ કરો, શેર પણ કરો. કૌશિક મહેતા નામે ફેસબુક ઉપર પણ પેજ છે. આજે વડાપ્રધાને મુખ્ય જે 5 અપીલો કરી, વારંવાર કરી, અને પછી આપણે જોયું છે કે એનો પડઘો પણ પડ્યો, અને ઘણી બધી સરકારોએ, અધિકારીઓએ, મંત્રીઓએ એમના કાફલામાં કાપ મૂક્યો, અને પુલ બનાવીને બધા સાથે જવું, કેટલાક સ્કૂટર ઉપર ગયા, કેટલાક રિક્ષામાં ગયા, અને એવું બધું ઘણું બધું જોવા મળી રહ્યું છે. વડાપ્રધાને એના પોતાના કાફલાને પણ ઓછો કરી નાખ્યો છે. પણ આપણે જે 5 અપીલ જે વડાપ્રધાને કરી છે એને જૈન સિદ્ધાંતો સાથે શું સંબંધ છે એની ચર્ચા કરવી છે. તમે પહેલી વાત આપણે એમ કહીએ કે નરેન્દ્ર મોદીએ કહ્યું કે સોનાની ખરીદી ઘટાડો, 6-12 મહિના સુધી તમે એ ટાળી દો. નું કારણ એ છે કે સોનું આપણે વિદેશથી આવે છે, ખરીદીએ એટલે ડોલરમાં ચૂકવણું થાય છે, અને એ ભારતના અર્થતંત્રને અસર કરે છે, અને ખાસ કરીને ખાધ ઉપર અસર કરે છે. અને રૂપિયો જે નબળી સ્થિતિમાં અત્યારે પહોંચી ગયો છે એની ઉપર પણ અસર થાય છે. એટલે જે સોનાની ખરીદી ઘટાડવાની જે વાત કરી છે, તો તમે આને જૈન સિદ્ધાંતો સાથે જો મૂકો તો જૈનોના જે મુખ્ય સિદ્ધાંતો છે એમાં 5મું વ્રત છે અપરિગ્રહ, સંગ્રહ ન કરવો. એનો મતલબ એ છે કે કોઈ વસ્તુને તમે વધારે પડતું સંગ્રહ કરી એનો કંઈ મતલબ નથી, તમે સંગ્રહ ન કરો. એટલે આ જે વડાપ્રધાનની અપીલ છે એ બંને વચ્ચે જે સામ્ય છે કે બિનજરૂરી ભૌતિક સંગ્રહ રોકવો એ આપણી બધાની ફરજ છે. પછી તમે જુઓ કે બીજી અપીલ એમણે એવી કરી કે બિનજરૂરી અવર જવર ઓછી કરો, ઘરે રહીને શિસ્તબદ્ધ જીવન જીવવાનો આગ્રહ રાખો, વર્ક ફ્રોમ હોમ કલ્ચરને પ્રોત્સાહન આપો. અને એ પ્રમાણે કેટલીક જગ્યાએ શરૂઆત પણ થઈ છે. તો જૈન સિદ્ધાંતોમાં 14 નિયમો જે છે એમાં દિશા મર્યાદાનો એક નિયમ છે કે ચોક્કસ વિસ્તારમાં બહાર ન જવું. આ એક સૂચન છે એમનું. અને સમાનતા બંને એ છે કે બિનજરૂરી અવર જવર ઘટાડવી, અને શિસ્તબદ્ધ રીતે તમે જો આ જીવન જીવો તો એના કારણે અવર જવર ઘટે તો પેટ્રોલ ડીઝલનું જે વપરાશ છે એ પણ ઘટે. પછી ત્રીજી વાત એમણે કરી કે પેટ્રોલ ડીઝલ બચાવવાની જે અપીલ થઈ છે, તો જૈન સિદ્ધાંત સાથે તમે સાંકળો તો પ્રથમ વ્રત છે અહિંસા પાળવાનો આદેશ. અને આ બંને વચ્ચે પણ કુદરતી સંસાધન બચાવવા એ પણ જીવદયા અને અહિંસાનું એક સ્વરૂપ છે. એ પ્રદૂષણ પણ ઘટાડે છે. આપણે જાણીએ છીએ કે પેટ્રોલ ડીઝલના કારણે કેટલું બધું પ્રદૂષણ થાય છે ને પર્યાવરણને નુકસાન પણ કેટલું થાય છે. ચોથી વાત, નરેન્દ્રભાઈ એમ કહ્યું કે તમે વિદેશ પ્રવાસ હમણાં ટાળો, ડેસ્ટિનેશન વેડિંગની બદલે ભારતમાં પ્રસંગ ઉજવો. હમણાં એક પોલીસ કોન્સ્ટેબલે કોઈ રાજ્યમાં ગાડામાં પોતાની જાન પોતે ગાડામાં ગયા અને એ રીતે ખર્ચ બચાવ્યો. પણ તમે આને જઈને આજે, કારણ કે લગ્નમાં ધૂમ કરોડો રૂપિયાના ખર્ચા થાય છે, તો તમે જૈન સિદ્ધાંતો સાથે આ વસ્તુને મૂકો તો દિશા મર્યાદા અને અનર્થ દંડનો ત્યાગ, એટલે કે બિનજરૂરી પ્રવૃત્તિનો ત્યાગ એ પણ એક વ્રત છે. અને સમાનતા એ છે કે રાષ્ટ્રીય સંપત્તિનો વિદેશમાં જતો પ્રવાહ રોકવો અને સાદગી અપનાવવી.
અને છેલ્લો પાંચમી જે અપીલ કરી કે વિદેશની આયાત ઘટાડી મેક ઇન ઇન્ડિયા અને સ્વદેશી અપનાવવાનો સંદેશ નરેન્દ્રભાઈએ આપ્યો. એક જમાનામાં ગાંધીજીના વખતમાં વિદેશી માલની હોળી પણ કરી હતી અને એમાં કેટલાક સહમત હતા, કેટલાક વિરોધમાં પણ હતા. પણ અત્યારે જે અપીલ થઈ છે, આ મેક ઇન ઇન્ડિયા મોટું એક આંદોલન છે, કેટલું સફળ થયું, નિષ્ફળ થયું એની ચર્ચા એ નથી કર્યું, પણ આ વાતને જૈન સિદ્ધાંતોમાં ક્યાં સંબંધ છે? તો કે અપરિગ્રહ અને 14 નિયમો દ્વારા પોતાની જરૂરિયાત મર્યાદિત કરવી, એટલે કે પરાવલંબન ઘટાડીને આત્મનિર્ભર બનવું. આ અપીલનો મુદ્દો આ રીતે સંકળાય છે. એટલે તમે જુઓ કે પ્રાચીન સિદ્ધાંત અને આધુનિક સંદેશ બંનેનો ઉદ્દેશ્ય જે છે સંયમ, બચત અને રાષ્ટ્રહિત છે. આ રીતે નરેન્દ્ર મોદી વડાપ્રધાને કરેલી જે અપીલ છે એ કેટલી સાચી ખોટી એ પછીનો વિષય છે, પણ એનો જૈન સિદ્ધાંતો સાથે શું સંબંધ છે એની કોકે આ વાત કરી છે ને મેં એનું થોડું વિશ્લેષણ કરવાનો પ્રયત્ન કર્યો છે. તમને આ વાત ગમી કે નહીં જરૂર જણાવજો. આભાર.